મારી હાલત ટાઈટ થઈ ગઈ છે. એક ગાડી નીકળી ગઈ છે ઘરે જવા માટે, પણ મારે જવાનું છે બીજી જગ્યા. આજે તમારા ભાઈ પોતે જ ઘરે જવાનો મળી ગયો છે. એ તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક નો વ્લોગ. આજે એક નવો વ્લોગ સાથે મોર્નિંગ પાછો રેડી થઈ ગયો છે. તમારા ભાઈ એકદમ ફ્રેશ ક્લાસ નાઇટને રેડી થઈ ગયા છે. આપણે નોર્મલ નાસ્તો કરી લઈને પછી જવાનું છે માર્કેટમાં. તો પહેલાં જાય ઘરમાં ને બ્રેકફાસ્ટ કરી લેવાનું, પછી જોઈએ આજના શું પ્લાન થાય. માર્કેટે જવાનું છે ફિક્સ જ છે, પછી જોઈએ શું પ્લાન થાય. ઠીક છે, ચાલો. મારો કે ફાઇનલ પર નાસ્તો થઈ ગયો છે, બ્રેકફાસ્ટનો પ્રોસેસ થઈ ગયો છે. આપણે જવાના છે માર્કેટ બાઇક લઈને. આપણે લોકો કાલે નીકળી ગયા છે માર્કેટ જવા માટે, પપ્પા અને મમ્મી. એટલે મેં પણ નીકળ્યો માર્કેટ જવા માટે. ઠીક છે, ચાલો હવે જાય ખેરી આવું માર્કેટમાં, પછી જોઈએ હું રહી. માર્કેટમાં બધું આમ બધી ગયું છે. આપણી ગાડી નીકળી ગઈ છે ઘરે જવા માટે, પણ મારે જવાનું છે બીજી જગ્યા. ગુલાબના ફૂલ લાવવાના છે એક ભાઈના ઘરેથી. ફૂલ લેવા જાય તો એના પહેલા જવાનું છે પેટ્રોલ અમારો ફ્યુલ અપ કરવા માટે. ઠીક છે, હમણાં નીકળી ગયા છે માર્કેટની બહાર. ચાલે હમણાં પેટ્રોલ પંપ પર. ઠીક છે, હા તો ગાઈસ ફાઇનલી આપણે ત્યાં ગુલાબના ફૂલ બી કલેક્ટ કરી લીધા છે. હમણાં ચાલ્યા છે પાછા ઘરે. માર્કેટમાં પટી ગયું છે, છેલ્લા ફૂલ કલેક્ટ કરવાના એ બી કલેક્ટ કરી લીધા છે. તો નીકળી જાય ઘરે ને મસ્ત લંચ કરું, કંઈ જમવાનું બરાબર ઘરે જઈને ખાઉં. ભૂખ લાગેલી છે બરાબર નહીં મને. થઈ ગયો છે 12:26 થઈ ગઈ છે. ઘરે જાય પહેલા જોયા પછી હું પ્લાન. ઠીક છે, ચાલો. ફાઇનલ તમારા ભાઈ ઘરે આવી ગયો છે. હમણાં પાછા મેં ચાલુ છે કાર લઈને. ત્યાં કાર ગંદી બહુ થઈ ગઈ છે ને વોશ બી કરાવવાની છે. હવે બે સ્ક્રૂ બી ફિટ કરવાના છે પછાડી ડીકીને, એ બી કરાવી કામ અંગરને. તો હમણાં ચાલે થોડા ઘેર જ છું, પીઠા પછી ઘર જ છે. તો નીકળીએ ગાડી લઈને. ફાઇનલી આપણે આવી ગયા છે ગેરેજ પર, એટલે મતલબ પહોંચવાનો જ છે ને પહોંચી જ ગયો છે. આટલા જ છે ગેરેજ પર. તો આપણે ચડાવી ગાડી ઉપર આપણે એની. પહેલાં જે કામ કરાવવાનું છે એ કામ કરેલી ને પછી કારને વોશ કરી. ઠીક છે, ગેસ ગાડીમાં છે ને હેન્ડલ તૂટી ગયેલું છે, એટલે નટબલ નીકળી ગયેલો છે. એટલાનો એ ફિટિંગ કરવાનો છે. ખાલી ના આનો નટબલ નીકળી ગયેલો છે, એક ફિટિંગ કરવાનો છે. પહેલાં ખોલેલા પછી આ ફિટિંગ કરે ને પછી પાછો ફિટિંગ કરે. ઠીક છે, ગેસ ફાઇનલી આ ખોલી ગયો છે. ખાલી એક નટબલ મારવા માટે હાલો આખી પ્લાય ખોલવા પડી અમારે. આ પ્લાય આખી બહાર કાઢી છે એક નટબલ ના હારું. નટબલ લેવા ગયો છે ભાઈ, આવે એટલે ફિટિંગ લખ્યા ગયો ને પછી પાછી પ્લાય મારીએ. ને આ બધું તમારા ભાઈ પોતે કોઈલું છે. આજે તમારા ભાઈ પોતે જ ઘરે જરા મળી ગયો છે. આખી પ્લાય કોઈલી છે ને પાછી પ્લાય બી મારે જ ફિટિંગ કરવાની છે. એટલે પેલા ભાઈ આવતો છે પણ રોડ બોટ એનું બી કામ છે, એટલે પ્લાય પાછી ફિટિંગ કરીએ ને પેલા નટબોલ ફિટિંગ કરી દઈએ ને પછી રમવાનું વાળું. ઠીક છે, હવે ફાઇનલી આપણું અહીંયા કામ પડી ગયું છે. આપણા નટબોલ ફિટિંગ થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. પાઇપ બેરી આ નટ ચેન્જ કરી લાગ્યા છે અમે. હા એટલે છે આ ટાઈપ નડા પહેલાં એક જ રાખ્યું છે એમાંનું, કેમ કે ફિટિંગ નથી આવડતું, એટલું ઢીલું તૂટું છે. એટલે ના આજ ડિઝાઇન વાળા છે કે નટબલ છે લાગે નહીં કોઈ નેટી ટાઈપ એવું કર્યું છે. ઠીક છે, તો આપણે કાર વોશ કરવાની છે એટલે આપણે સામાન મૂકી દઈએ પાછો અંદર અને કાર વોશ કરી નાખીએ. ઠીક છે, હાલો ગેસ ફાઇનલ આપણી કાર વોશ થઈ ગઈ છે ને મારી હાલત ટાઈટ થઈ ગઈ છે કાર રોડે. તો કાર એકદમ કમ્પ્લીટલી વોશ થઈ ગઈ છે આપણી. ઓર બધું બહુ ચલ લાગે બધું બી સાફ થઈ ગયું છે. આખી ફટડી ગાડી આખી સાફ થઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. ઠીક છે, તો આપણે નીકળીએ ઘરે. પહેલાં હોય પણ છે દાડે બહુ ખરાબ ગરમી લાગતી છે છાયો છે પણ બફાટો સારો છે. હા ચાલુ કરીએ પહેલાં એસી ગાડી.
ગાડીમાં એસીમાં ફરી ફરીને જરાક મેં તાપ ખવાતો નહીં મને મારાથી. રોજના ગાડીમાં પરફેક્ટ કરી કરીને તાપ નથી ખવાતો મારાથી. તમને નહીં ખબર. સ્ટાર્ટ ફોલોઈંગ યુ. ફાઇનલ આપણે કાર વોશનું કામ પતી ગયું છે તો આપણે નીકળીએ ઘરે. ડીપીનું બી કામ પતી ગયું છે. હવે જોઈએ ઘરે જઈને પહેલાં ખાઈને ભૂખ લાગી છે, ખાવાનું બાકી છે તો અમે ત્યાં પછી જોઈએ હું કંઈ ઠીક છે. તો આપણે નીકળી હવે ઘરે કાઢી લઈએ. ચાલો.